રાજ્યમાં શાળા સહાયક સંદર્ભે પ્રશ્નોત્તરી કરવામાં વિપક્ષ અને શાસક પક્ષ દ્વારા આક્ષેપ પ્રત્યાક્ષેપો થયા હતા, જેમાં શાસક પક્ષના ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે શાળા સહાયક એ કાયમી નિરાકરણ નથી, પરંતુ કાયમી ભરતી થાય તે જરૂરી છે। જો કે સરકાર કાયમી ભરતી માટે ઝડપી કામગીરી ન કરતી હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે। એક બાજુ બેરોજગારી વધી છે તો બીજી બાજુ સરકાર કાયમી ભરતી કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યું છે। હું બહુ સ્પષ્ટપણે માનું છું કે શાળા સહાયક એક કાયમી નિરાકરણ નથી, પરંતુ જે સ્કૂલોની અંદર તાત્કાલિક શિક્ષકોની ઘટ હોય એ સ્કૂલોની અંદર તાત્કાલિક ભરતી માટેની સરળ પ્રક્રિયા થાય અને એ ઘટ છે એ ઇન્ટ્રીમ સમય માટે પૂરાય એટલા માટે શાળા સહાયકોની ભરતી કરવામાં આવે છે। બાકી રેગ્યુલર ભરતી થાય ત્યારે પછી એમનો અર્થ રહેતો નથી।